મોડાસામાં ધોધમાર વરસાદ. મોડાસામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. જોકે હાલ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈ રજૂઆત કરવામાં આવી. રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી. પાણીના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા કરવા માટે માંગ કરાઈ. મારી દુકાન આવેલી છે. છેલ્લા 30 વર્ષથી દુકાન આવેલી છે અને અહીંયા ગાડી પાણીનો નિકાલ કોઈ છે નહીં અને દર વર્ષે પાણી ભરાય છે. નગરપાલિકાએ ગટર લાઈન કરી છે, પાણી ક્યાં જાય છે, શું છે એનો કોઈ નિકાલ કોઈને બી ખબર નથી. કેટલી હોસ્પિટલો અહીં આવેલી છે છતાં કોઈ વ્યવસ્થા પાણીની થતી નથી. કેટલાય વર્ષોથી પાણીનો નિકાલ થતો નથી. ગટર લાઈન કેટલી વખત ખોદાય છે, કેટલી વખત રિપેર થાય છે, પણ પાણીનો નિકાલ થતો નથી. પાણી ક્યાં જાય છે એ ખબર પડતી નથી, જતું જ નથી. અને અહીંયા ગાડી કેટલી હોસ્પિટલો આવેલી છે અને અહીંયા ગાડી રોગચાળાની ફાટી નીકળવાની શક્યતા છે, છતાં નગરપાલિકા કોઈ વ્યવસ્થા એની કરતી નથી. છેલ્લા 30 વર્ષથી આના જ પોઝિશન છે, કોઈ ફેરફાર થતો નથી. દર વર્ષે અહીંયા મારું દવાખાના આવેલું છે. કડિયાવાડા રોડ માં ગટર લાઈન આઈ થિંક 2 વખત થઈ છે. ઘણા બધા પ્રમુખ બદલાયા. કોઈની પ્રત્યે દ્વેષ ભાવ નથી, પણ એ પ્રોપરલી મેનેજમેન્ટ થવું જોઈએ એ પ્રોપરલી થતું નથી. રોડની હાલત એ ખસ્તા છે. પાણીનો કોઈ નિકાલ નથી થતો. 2 વખત સુધી ગટરો બની છે, પણ ભગવાન જાણે ગટરનું વ્યવસ્થા શું છે ખબર નથી પડી. પણ આજે આ જ પરિસ્થિતિ છે જે આપ દેખી શકો છો. એ જ પરિસ્થિતિમાં અમારે રહેવું પડે છે. અહીંયા દર્દીઓ આવે છે, આ લાઈનમાં ઘણી બધી હોસ્પિટલો આવેલી છે, ઘણા બધાને તકલીફો પડે છે. તો એનું નિરાકરણ સત્વરે આવે એવી મારી નગરપાલિકાને